હેલો મિત્રો, તો આજે આપણે આજનું કરંટ અફેર લઈને આવી ગયા છે. તો ચાલો ચાલુ કરીએ કે રાષ્ટ્રીય પ્રેસ દિવસ ગયો અત્યારે જ, બરોબર. એ ક્યારે હતો? તો 16 નવેમ્બરે હતો, બરોબર. રાષ્ટ્રીય પ્રેસ દિવસ 16 નવેમ્બરે હતો. પ્રેસના લોકશાહીના ચોથા સ્તંભ તરીકે જોવામાં આવે છે. અને પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે થઈ હતી? તો એની સ્થાપના થઈ હતી 4 જુલાઈ 1966. એમાં કામ કરવાની શરૂઆત 16 નવેમ્બર 1966થી કરવામાં આવી હતી, બરોબર. અને 16મી નવેમ્બરના એટલા માટે 16મી નવેમ્બરના રાષ્ટ્રીય પ્રેસ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. આગળનું કરંટ અફેર કે રાષ્ટ્રીય એપિલેપ્સી દિવસ, બરોબર. તો એની આપણે ઉજવણી 17મી નવેમ્બરે કરીએ છીએ, કારણ કે એના એપિલેપ્સી અંગે જાગૃતિ લાવવા માટે. દુનિયાભરમાં 5 થી 60 મિલિયન લોકો પ્રભાવિત છે. અને લક્ષણો શું છે એના? આંચકા, સંતુલન બગાડ, મૂર્છા, દ્રષ્ટિ ખલેલ, એ બધા એના લક્ષણો છે. અને એપિલેપ્સી એ કઈ બીમારી કે ન્યુરોલોજિકલ ડિસઓર્ડર છે. એમાં વ્યક્તિને વારંવાર હુમલા થાય. ન્યુરોન્સ તરીકે ઓળખાતા મગજના કોષો વિદ્યુત આવેગ દ્વારા એકબીજા સાથે વાતચીત કરે, બરોબર. આ સ્થિતિમાં દર્દીના મગજમાં અસામાન્ય મગજ તરંગો ઉત્પન્ન થાય, જે મગજની વિકૃતિનું કારણ બને અને પીડિત શરીરના સંતુલન અને હલનચલનને અસર કરે. અને એપિલેપ્સી કયા વ્યક્તિને થાય? તો 15થી લઈને 50 વર્ષ સુધીના વ્યક્તિઓને થાય, બરોબર. 15થી લઈને 50 વર્ષ સુધીના વ્યક્તિઓને એ અસર કરે. અને આમાં આનુવંશિક પણ આવી શકે, બરોબર. અને 5 થી 20 વર્ષની વય વચ્ચે લક્ષણો દેખાવા લાગે. કેટલીક વાર તબીબી અથવા આકસ્મિક કારણોને લીધે એપિલેપ્સીના લક્ષણો આવે. લક્ષણો કયા હોય? તો કયા ભાગને અસર કરે? તો મગજના બધા ભાગોને અસર કરે, બરોબર. અલગ અલગ લોકોના અલગ અલગ લક્ષણો હોઈ શકે છે. આંચકી આવી, ને સૌથી મોટું લક્ષણ એમાં હિલચાલના ભાવનાત્મક ફેરફારો આવે. ચાલવામાં પ્રોબ્લેમ થાય, દ્રષ્ટિમાં પ્રોબ્લેમ હોય, સાંભળવા અને સ્વાદની ઓળખમાં પણ પ્રોબ્લેમ થઈ શકે છે, બરોબર. આ એના લક્ષણો હતા. હવે આગળનો ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ ડે, એટલે કે એની ઉજવણી ક્યારથી ચાલુ થઈ હતી અને કયા દિવસે ઉજવાય? તો ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ ડે 17મી નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે, બરોબર. 17મી નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. એને ઉજવણીની શરૂઆત 1941 થઈ હતી, કારણ કે 1939માં નાઝી હુમલાની યાદમાં અને વિદ્યાર્થી સંઘર્ષનું પ્રતીક ગણવામાં એના આવે છે, બરોબર. અને એ દિવસ નાઝી એટલે જર્મન દ્વારા એક ચેક યુનિવર્સિટીઓ પર તોફાન અને ત્યારબાદ હત્યા કરવામાં આવી હતી. અને વિદ્યાર્થીઓને એકાગ્રતા શિબિરમાં મોકલવાની વર્ષગાંઠ ઉજવણીની યાદ કરે છે, બરોબર. હવે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ ડે 17મી નવેમ્બર, નાઝી હુમલાની યાદમાં ઉજવણી 1941થી, અને વિદ્યાર્થી સંઘર્ષનું પ્રતીક છે નાઝી હુમલો. ઓકે, યાદ રાખજો તમે. લાલા લજપત રાય, બરોબર. એમની મરણતિથિ છે. એમનું અવસાન 17 નવેમ્બર 1928ના રોજ થયું હતું. પંજાબ કેસરી એ સ્વતંત્ર સેનાની પંજાબ કેસરી લાલ બાલ અને પાલની ત્રિપુટી. જન્મ એમનો 28મી જાન્યુઆરી 1865માં રોજ થયો. કિસાન ચળવળ આગેવાન હતા. કોંગ્રેસના અધ્યક્ષ રહી ચૂક્યા છે 1920માં. અને સાયમન કમિશનના વિરોધ દરમિયાન એમને ઈજા થઈ હતી, એ ત્યારે એવા માથામાં લાઠીચાર્જ થયો તો મૃત્યુ પામ્યા હતા એવા, બરોબર. એમનો જન્મ પંજાબ રાજ્યના મોગા જિલ્લાના જૈન પરિવારમાં થયો હતો, બરોબર. એવા જૈન પરિવારમાં જન્મ્યા હતા, યાદ રાખજો. જૈન પરિવારમાં. લાલા લજપત રાય કેવા ધર્મથી બિલોંગ કરે છે? તો જૈન ધર્મ, બરોબર. એમના પિતા મુનશી રાધાકૃષ્ણ અગ્રવાલ સરકારી શાળામાં ઉર્દુ અને ફારસી ભાષાના શિક્ષક હતા. એમને યંગ ઇન્ડિયા, ઇંગ્લેન્ડ ડેટ ટુ ઇન્ડિયા, ધ પોલિટિકલ ફ્યુચર ઓફ ઇન્ડિયા, અનહેપી ઇન્ડિયાના જેવા પુસ્તકો લખ્યા. ઉર્દુ દૈનિક વંદે માતરમ તથા અંગ્રેજી સાપ્તાહિક પીપલ શરૂ કર્યા હતા. આ મોટો એમપી એક પીપલ એમને ચાલુ કર્યું હતું, બરાબર. પીપલ સાપ્તાહિક ચાલુ કર્યું હતું. અને યંગ ઇન્ડિયા અને ઉર્દુમાં વંદે માતરમ આમને ઉર્દુમાં ચાલુ કર્યું હતું. પીપલ અંગ્રેજીમાં ચાલુ કર્યું હતું, બરોબર. આગળનું તો બાલ સાહિત્ય પુરસ્કાર 2025, એની જાહેરાત 14 નવેમ્બરે થઈ ગઈ હતી, બરોબર.
પુરસ્કારમાં 5,000 પ્લસ કાંસ્યની તકતી અને ગુજરાતી વિજેતા ટીંચક કીર્તિદા બ્રહ્મભટ્ટ. ટીંચકમાં મળ્યો હોય એના લેખક હતા કીર્તિદા બ્રહ્મભટ્ટ. યાદ રાખજો. બરોબર. બાલ સાહિત્ય પુરસ્કાર 14 નવેમ્બર 2025ના રોજ નવી દિલ્હી ખાતે યોજાતો ત્રિવેણી ઓડિટોરિયમમાં. બરાબર. પ્રમુખ હતા અકાદમીના પ્રમુખ કોણ છે? તો માધવ કૌશિક. બાલ સાહિત્ય પુરસ્કાર જે અકાદમી આવે એના પ્રમુખ કોણ છે? તો માધવ કૌશિક. બરોબર. માધવ કૌશિક. અને આપણા ગુજરાતમાંથી મળ્યો ટીંચક કીર્તિદા બ્રહ્મભટ્ટના મળ્યો છે. યાદ રાખજો. બરાબર. અંગ્રેજીમાં દક્ષિણ ભારતીય દંતકથાઓનો મળ્યો. હિન્દીમાં એક બાતે બારા સુશીલ શુક્લા. યાદ રાખજો. હિન્દીમાં સુશીલ શુક્લા, ગુજરાતીમાં કીર્તિદા બ્રહ્મભટ્ટ. અને હિન્દીની એ રચના કઈ હતી? તો એક બાતે બારા. અને ગુજરાતીની ટીંચક હતી. ઓકે. પછી મણિપુરી, મરાઠી, આખા બહુ બધું લિસ્ટ, પણ આપણે બે યાદ રાખવાનું, એક બાતે બારા અને ગુજરાતીની ટીંચક. હવે જીઆઈ ટેગ મળ્યો હોય તુંગબુક અને પુમટોંગ પુલી. બરાબર. સિક્કિમના લેપ્ચે સમુદાયના વાદ્યો સાવા. યાદ રાખજો. મોસ્ટ આઈમ્પી આપણા માટે આવું. ગુજરાતનો મળે છે સફેદ માર્બલનો અંબાજીનો. એ યાદ રાખજો. બરાબર. તુંગબુંગ એટલે 3 તારવાળું વાદ્ય અને પુંગટોંગ પુલી તે વાંસળી છે. બરાબર. તુંગબુંગ એ વાદ્ય છે 3 તારવાળું. પુમટોંગ એ વાંસળી છે. આ બેને જીઆઈ ટેગ મળે છે સિક્કિમના લેપ્ચે સમુદાયના એ વાદ્યો છે. યાદ રાખજો. ઓકે. મોસ્ટ ટાઈમ આપણા માટે. પછી ભારતનું પ્રથમ રિવર ટર્મિનલ ગુવાહાટી બ્રહ્મપુત્ર નદી પર બનાવવામાં આવ્યું છે. અને 180 મીટર લાંબી ફ્લોટિંગ જેટી હશે એમાં. યાદ રાખજો. ક્યાં બનાવવામાં આવ્યું છે? તો ગુવાહાટી. અને ખર્ચ હતો 304 કરોડ. અને 180 મીટર લાંબી ફ્લોટિંગ જેટી બનાવવામાં આવશે. બરાબર. નિર્મલા સીતારામને જાહેરાત કરી, ઉદ્ઘાટન કર્યું. પ્રથમ રિવર ટર્મિનલ હશે. અને એરપોર્ટ સમાન જળમાર્ગ તરીકે વર્ણવવામાં આવી છે. અને 180 મીટર લાંબી જેટીનો સમાવેશ થાય છે. બ્રહ્મપુત્ર નદી ક્યાંથી આપણા ભારતમાં પ્રવેશ છે? બોલો હેડો. કઈથી આવે છે? તિબેટમાં એને શું કહેવાય છે? ભારતમાં શું કહેવાય છે? અને બાંગ્લાદેશમાં બ્રહ્મપુત્ર નદીને શું કહેવાય? તો બાંગ્લાદેશમાં બ્રહ્મપુત્રના જમુના કહેવામાં આવે છે. બરોબર. જમુના. અરુણાચલ પ્રદેશમાં દિહાંગ કહેવામાં આવે છે એનો. ઓકે. એના વિશ્વનો સૌથી મોટો ટાપુ આવેલો છે. કઈ આવેલો છે? બોલો. વિશ્વનો સૌથી મોટો નદી ટાપુ. એનું નામ છે માજુલી ટાપુ. માજુલી ટાપુ આવેલો છે. હવે આગળનું ડ્રોન સિટી અને સ્પેસ સિટી. આંધ્રપ્રદેશમાં એનું શિલાન્યાસ કરવામાં આવ્યો. ભારતનું પ્રથમ ડ્રોન સિટી કુર્નૂલ બનાવવા મોસ્ટ આઈમ્પી અને નેતૃત્વ પિયુષ ગોયલ અને ચંદ્રબાબુ નાયડુએ કર્યું હતું એનું. બરાબર. ભારતનું પ્રથમ ડ્રોન સિટી કુર્નૂલ, ઓરવકલ, આંધ્રપ્રદેશમાં. હવે આગળનું ડૉક્ટર જે.એમ. વ્યાસ એટલે કે આઈએએફ દ્વારા ગ્લોબલ ફોરેન્સિક એમ્બેસેડર બન્યા અને 2026 માટે એવા સલાહકાર સમિતિ સભ્ય બને છે. અને એ એનએફએસયુના સ્થાપક છે. બરાબર. ગ્લોબલ ફોરેન્સિક એમ્બેસેડર નિયુક્તિ કરવામાં આવી છે. આવા સાલુ મર્યાદા થિમક્કા એટલે કે પર્યાવરણવાદી અવસાન એમનું 114 વર્ષની ઉંમરે થયું. યાદ રાખજો. પદ્મશ્રી એમનો 2019માં મળ્યો હતો. અને 8,000 પ્લસ વૃક્ષો આવે છે અને એનું સાચવણી કરી છે. મેન વાત હવાઈ તો દીધા પણ સાચવણી પણ કરી છે એમને. બરોબર. અને એમના વૃક્ષ માતા તરીકે ઓળખવામાં આવતા હતા. વૃક્ષ માતા. અને એમનો જન્મ 30 જૂને થયો હતો. અને આ 8,000 પ્લસ વાયા ને એમાં તો 400 વડના વૃક્ષ હતા. 400 વડ એટલે કે લાંબા સમય માટેના વૃક્ષ. 400 વડ હતા. 400 પ્લસ હતા. 400 પ્લસ વડ હતા. બરોબર. અને આના કારણે જ એમના વૃક્ષ માતા કહેવામાં આવે છે. વૃક્ષ માતા કહેવામાં આવે છે. પછી બિહાર ચૂંટણી તો તમને યાદ જ છે. એનડીએના 202 બેઠક મળી. મહાગઠબંધન 35, બીજેપીની 89, જેડીયુની 85 અને એલજેપીઆરના 19. બરાબર. બિહાર ચૂંટણી એનડીએ મળી. પછી નશામુક્ત ભારતીય અભિયાનમાં 5 વર્ષ પૂર્ણ થઈ ગયા. યાદ રાખજો. નશામુક્ત ભારત અભિયાનના 5 વર્ષ પૂર્ણ થઈ ગયા. કાર્યક્રમ 18 નવેમ્બર 2025
સ્થળ એનો અમૃતસર ખાતે હ, બરોબર, યાદ રાખજો. લક્ષ્ય એનું ડ્રગ મુક્ત સમાજ જાગૃતિ. 5 વર્ષ પૂરા થાય એટલે 2020માં ચાલુ કરવામાં આવ્યું હતું. અને ગુરુ નાનક દેવ યુનિવર્સિટી અમૃતસર ખાતે આનું આયોજન કરવામાં આવ્યું. પછી વૈભવ સૂર્યવંશી અત્યારે 14 વર્ષનો હ અને 32 બોલમાં 2020ની સદીમાં આવી, બરોબર. વિશ્વનો સૌથી યુવા સદી ફટકારનાર છે. 35 બોલ 83 બે સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન. આઈપીએલમાં પણ 35 બોલમાં એને મારી હતી, યાદ રાખજો. કોના સામે મારી હતી? તો ગુજરાત સામે મારી હતી, એટલે કે જીટી સામે મારી હતી. પછી ઉર્જા સંવર્ધન પોર્ટલ આપણા ઉર્જા મંત્રી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. રિયલ ટાઈમ વીજ વપરાશ ડેટા એનાથી જાણી શકાશે. સબસ્ટેશન અને મેન્ટેનન્સની માહિતી ઉપલબ્ધ છે. તો આપણા ઉર્જા મંત્રી કોણ છે બોલો? તો આપણા ઉર્જા મંત્રી છે ઋષિકેશભાઈ પટેલ, બરાબર. ઋષિકેશભાઈ પટેલ છે, બરાબર. ઋષિકેશ પટેલ આપણા ઉર્જા મંત્રી છે. તો આજના માટે આટલું. બીજું કરંટ અફેર જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.